નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં તો મિત્રો, જો તમે પેન્શનદાર છો તમારા માટે ખુશખબર લઈને આવ્યો છું. પેન્શન માટે ખાસ જાણવા જોગ માહિતી લઈને આવ્યો છું. તો મિત્રો, 1 ઓગસ્ટ 2025થી પેન્શન મેળવવા માટે આ નિયમ પાલન કરવું પડશે ફરજિયાત. તો સારા પેન્શન તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર લઈને આજના વિડીયોમાં કરવાના છો. મિત્રો, વિડીયો શરૂ કર્યા પહેલાં આપણે જે વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રામ પણ છે, બંને બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, જોઈન થઈ જજો. મિત્રો, હરેક માહિતી આપણે ચેનલ પર કરવામાં આવશે. સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક માહિતી આપણી ચેનલ પર એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઇક કરી લેજો. તો મિત્રો, વિડીયો અંત સુધી બનાવી લેજો. તમને હરેક માહિતી આપણી ચેનલ પર એટલે કે આ વિડીયોમાં માહિતી આપવામાં આવશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, સૌપ્રથમ મિત્રો, તમે જાણો છો તેમ 7મું પગાર પંચ એ આ વર્ષે પૂરું થવાનું છે. 7મું પગાર પંચ આ વર્ષે પૂરું થવાનું છે. અને મિત્રો, 8મું પગાર પંચની મંજૂરી પણ મળી ગઈ છે. 8મું પગાર પંચ આવતા વર્ષે એટલે કે 2026માં શરૂ થવાનું છે. પરંતુ મિત્રો, 2026માં જે 2025માં મંજૂરી મળી ગઈ છે, 2026માં અમલ થવાનું છે. પરંતુ હજુ સુધી કોઈ કમિટીની સભ્યો નિમણૂક કર્યા નથી. કોઈ સમીક્ષા બેઠક હજુ સુધી કરવામાં આવી નથી. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે 1-2 મહિનાની અંદર સભ્યોની કમિટી જે પણ કરવામાં આવે અને સભ્યો કમિટીની સમીક્ષા પણ કરવામાં આવશે. તો મિત્રો, આ એવો અંદાજ લાગી શકાય છે કે આગામી 7મું પગાર પંચ જે આવ્યું હતું તેનો કેટલો સમય લાગ્યો હતો. આ વખતે પણ મિત્રો 8મું પગાર પંચ થોડું મોડું થઈ શકે છે. 8મું પગાર પંચ ક્યારે પણ લાગુ કરવામાં આવે તમે અમલવારી તો મિત્રો અહીંયા 1 જાન્યુઆરી 2026 લાગુ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, તમે જાણો છો તેમ જે આ પેન્શનધારક મિત્રો છે, પેન્શનધારક મિત્રોને હાલ જુલાઈ મહિનો ચાલુ છે. જુલાઈ મહિનો એટલે કે મોંઘવારી ભથ્થું ડીએ વધારવાનો મહિનો કહી શકાય. જાન્યુઆરીથી જૂન એ 6 મહિના માટે જાન્યુઆરીમાં ડીએ વધે છે. જુલાઈથી ડિસેમ્બર માટે મિત્રો જુલાઈમાં ડીએ વધે છે. પરંતુ 1-2 મહિના બાદ દિવાળીના સમયગાળામાં જે ડીએ વધશે તે અમલવારી તો મિત્રો જે જુલાઈથી જ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, તમે જાણો છો તેમ આ વખતે જે ફુગારનો દર છે, AICPI ડેટા આંકડા જે બહાર આવે છે તે આંકડામાં મિત્રો 144 સુધી પહોંચ્યું છે. જૂન મહિનાનો આંકડો 144.5 પહોંચી જશે. તો 144.5 પહોંચશે તો મિત્રો ડીએમાં એટલે કે મિત્રો તમે જાણો છો કે મોંઘવારી ભથ્થું હાલ 55% જોવા મળી રહ્યું છે. 55% ડીએમાં જે છે મિત્રો 4% ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. નિષ્ણાતોના મત અનુસાર ફરી એકવાર ડીએ વધવા જઈ રહ્યું છે. તે ફરી 4% વધશે તો 59% થઈ જશે. ત્યારબાદ મિત્રો, બીજી માહિતી છે કે તમે જાણો છો કે સરકાર દ્વારા જે 80 વર્ષના પેન્શનધારક છે, જ્યારે પણ 80 વર્ષ થઈ જાય ત્યારે પહેલાં જે મહિનાથી જ તેમને 80થી 85 તે મૂળ પેન્શનના 20% તેમને ખાતામાં જમા થાય છે. તેને કરુણા ભથ્થું પણ કહેવામાં આવે છે. મિત્રો, એ 20% અલગથી તમારા ખાતામાં જમા થશે. દાખલા કે જો પેન્શન હોય મિત્રો 20,000 એ તમારો પગાર હોય 20,000 તો 4,000 તમને મળશે. 9,000 છે તમને પણ જે પેન્શન તમને પણ પેન્શનમાં વધારો મળશે. આ મિત્રો 80થી 85 વર્ષના પેન્શનધારકોને 20%નો ફાયદો જોવા મળશે. ત્યારબાદ 85થી 90 વર્ષના પેન્શનધારકોને 30%નો ફાયદો જોવા મળશે. મૂળ પેન્શન કરતાં 30% વધારે ફાયદો મળશે. જ્યારે મિત્રો જે 90થી 55 વર્ષના ઉંમરધારકોને 40% મળશે. અને મિત્રો 100 વર્ષના પેન્શનધારકોને 50%નું મૂળ પેન્શન કરતાં વધારે 50% મૂળ પેન્શન તમને જોવા મળશે. આ મિત્રો એટલું જોવા મળી રહ્યું છે કે 80 વર્ષના પેન્શનધારક ચાલુ થાય તેમને અલગથી કરુણા ભથ્થું મળશે. તો મિત્રો, જે આ હતી માહિતી કે પેન્શનધારક મિત્રો માટે 80 વર્ષ પછીના ઉંમરધારકોને એક સારા સમાચાર કે કરુણા ભથ્થું જેવી માહિતી તમને આપવામાં આવશે. અને મોંઘવારી ભથ્થું ટૂંક સમય જુલાઈ મહિનામાં શરૂ થઈ ગયું છે. જુલાઈ મહિનાથી 1-2 મહિનામાં મોંઘવારી ભથ્થું વધી જશે. અને આ વધવાથી પેન્શનધારક મિત્રો સરકારી કર્મચારી મિત્રો પર ફાયદો થશે. મિત્રો, તો આ હતી માહિતી. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.